એવો સમય કારણ મિત્રો જેની માથે દુઃખ પડ્યા હોય જેની માથે વેડા પડી હોય ને પાટાનો ભીંડાનો પીડા હું જાણે પાટાનો બાંધનારો પીડા હું જાણે વિશીના કાચ અને લાગ્યા હોય એને વેદનાની ખબર હોય જેને દવાખાનું જોયું હોય ને મારી ના એને દવાખાનાની ખબર હોય કારણ કે આવડી આ વસ્તીમાંથી એવો સમય છે ભાઈ કે એકથી ગયનની માલમાં માયા નહીં ધન નહીં અને ઓલા પેથિયા કોણે માથે અંગનું લુગડું હતું નતું ને તેથી દેવીએ માંગ્યું હતું ને એમ લાયને મારો મુઠ્ઠી કણું કોમલ જમાય ને એકવાર મન પાવાની દેવીને જમાય ને પણ વાલા દુઃખની શું વાત કરવી બાપ લખા ભીમાની દેવી એવા એવા રાવ રસી દીધા છે ભલા મારા એ પોતાના સાંભળાની મોજણી કરીને મારી પાવાની દેવીને પહેરાવીને તોય એનો ગુણ નથી સૂચ્યો હોય કારણ કેવો સમય વર્તનની ધરતી માથે નાના નાના પહોંડા લઈને વરત ભાગ્યા હોય આવડા પહોળા માથે જેલના હરિયા ગણવાનો સમયો વતનની ધરતી માં થવો મિત્રો જામનગરની બજારમાં નહીં ભાઈઓ નહીં હગા અને જેલના હરિયા ગણવાનો સમય અને એમ કહેવાય આ અમારે અજયભાઈ અને અમારે રાહુલભાઈ જામનગરની જેલમાં પુરાણા જામનગરની જેલમાં પુરાણા અહીંયા મોરબીના પાદર અમારે કુંવરજીભાઈજીની ખબર પડી દેવી ઉપર ઓળતો થયો શ્યાતરવા બેઠી પડાલી ધરતી માતા મારી દેવી ક્યાં જાવ મારા પહોળાનો ધણી મટી ગઈ ને મળી નાના નાના પહોળા હારું થઈને બસલાના હારું થઈને સપની વીણમાં વધેમાં જઈ અને વધેની ધરતી માથે મારી પાવાની દેવી ક્ષેત્રમાં બેઠી મારા રાખનો સમય હતો ને મોરબીની બજારમાં આ બે ભાઈ જેલમાં પુરાણા ને એટલે અમારે કુંવરજીભાઈજી રોતા હતા અમારે મંગુ બાબુ રોતા હતા પણ ટીનાભાઈ આખું રામપર રોતું ગયો ભાઈ કારણ કે ઈ જે બેના બની ગઈ છે ને આપણા રામપુર ગામનો રેકોર્ડ હતો અને હું તો હયાત હતો ભેગો
બે વકીલે એમ કહી દીધું કે આના જામીન નહીં થાય. બે વકીલે કહી દીધું આના જામીન નહીં થાય. અને બે કોર્ટની માલમાં અરજી ફગાવી દીધી. કોઈ કારે મેર નો આવે. મનોમન વિચાર કરી કે હોય મારા બાપની દેવી બેટી મરી મરી દેવીઓ સમય જોયો હોય એ વેળા જોઈ હોય ને હવે કાકા દી જાય ને રાત નો જાય રાત જાય તો દી નો જાય કારણ કે કદાચ આંખથી શેતા નો મૂક્યા હોય અને જેલના હરિયા કરતા હોય ભલા ભણા એના બાપ ને માને ઘરેથી કોડિયા નો ઉતરે હો કારણ મારા કાસા કાસા લુટાવા બેઠા દીદી મારી રોતાની રાજુ પાવાની દેવી તારી સિવાય આબાઈ ભાઈ જેલમાં અને આ જગ્યા માથે બરોબર એમ કહેવાય છે 2 મહિના જેવો સમય વહી ગયો 2-3 મહિના જેવો સમય વહી ગયો અહીંયા બાપના દીકરા દેવી પૂજવા બેઠા હોય બાપના દીકરા દેવી પૂજવા બેઠા આવી રીતના રંગરાગ હાલ કયા કની માલપા શ્રાવણ બીજી માં ભાદરવો એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો કેટલી મજા આવે પણ સમયસર બધું કરવું પડે સવારનો બરોબર આજ સમય 3-4-5 વાગ્યાનો સમય થયો દેવીની જમવાની બેઠા થઈ કારણ કે આપણા ગઈડિયા કે છે ને ભાવેશ કાકા 12 કલાક છત્રી ઘડી દેવી હાજર નથી રહેતી પણ કોક વેળાએ દેવી આવીને બોલી છે ને પરમ પાર પાડી દે 4-5 વાગ્યાનો સમય થયો અને અમારા બાપુ હાજર અમારે નાથુભાઈજી હાજર આલા ભૂ ઉપર ભાવ થયો દેવીને હાજરી કરી મને એ મારા બાપ લખા ભીમાની દેવી તારા કીધામાં ન હોય ને તારા વાડિયા બારે કાઢી મૂકી પણ એકવાર આવડા નો આવડા પહોળાનો વકીલ બની જાય ને એનો જજ બની જાય ને કારણ એ મારા બાપ લખા ભીમાની દેવી અમારી તો કારીગરી પૂરી થઈ ગઈ છે અમારી સફાઈ પૂરી થઈ ગઈ હા દેવી નો સાંભળે મારી દેવી આવી ઊભી રહી ગઈ
મારી વસ્તુ ઓછાના ભાગો છો મને બાબાની દેવીને હાથ પાડો છો મારી વસ્તી હાબરો મને અંદરની કારુણીને મને ટકોરો ન કરાયો અને એકદી આ રાપરની જગ્યા માટે એકદી મારા બાપ હત્યાના પાને આવી હતી ને ઈદી હું પાવાની દેવી છું અને બેટા મારી વસ્તી મારા કીધામાં આવી જાય ને અને બેટા મારી વસ્તીને કદાચ જો પોતાનું જોર મટી ગયું હોય ને અને જા આજથી કરીને કે હારા તણદીનો સમય અને હારા તણદી જાય ને અને મારી વસ્તીનો કદાચ જો વગર પૈસાનો જજ બની અને કદાચ જો મારા પહોળાના આપે જો એ જેલના હરિયા તોડાવું લઈને આજ તો મને ગરીબની દેવીને મને પાવાની દેવીને ખોટ પડે હો માયા હારા તંદીનો ટાઈમ મારી દીધો હારા 3 દિવસનો સમય થયો અને માતાજીએ બોલ મારી દીધો એકય વકીલ કેસ લેવા રાજી નતા એકય વકીલ કેસ લેવા નતા રાજી અને આથી ગયા ને વકીલે સાથી ઠોકીને કીધું કે બેટા જો આને કાઢું નહીં ને તો મારું વકીલ પણ લજાય ઈ મારી પાવાની દેવી ભૂમિ ગઈ અને હારા તંદીનો સમય થયો ને હારા તંદીનો સમયનો ટાઈમ આપ્યો ને મારી પાવાની દેવી તંદીને હાઈન નથી ભરવા દીધી આગળ કહી રહ્યો તું કેને જગત ને શું કરવા કેવાનું અને મારી હોશિયારા કરતો તારા કરને મળી આ જગત ના શું કરવા કરે મારી વસ્તી મારી બોલી લાવો ને મારી વસ્તી મારી અસલ બોલી લાવો અને બેટા મારી વસ્તી મને વાત આપે અને મારી વસ્તી મારી કીધી કરે ને બેટે અને કદાચ બેટા મારી આ રાત ભિખારી વસ્તી છે ને અને એક દી જો મારી વસ્તીની ઓળખાણ ન કરાવું ને તો મને ઘરે પાવાની દેવી મને કારુણીને ઓળખાય નહીં હો ધર્મે એમ નામ કામ નતા કર્યા ભાઈ ધર્મે ઓલા કે છે ને બાવસ કાકા દેવી નથી મફતમાં મળતી એના મૂળ ચૂકવવા પડે આપણા વડવાને મળી છે ને એના મારે પોતાના હાડ હોમી દીધા છે આવો સમય આવ્યો ને એટલે
આ હરીપુરી આવે દેવી ઉપર બોરતો થયો મળી આજ તે મને પટિયાર પણ દીધું હોય અને તારી વસ્તી જેલના હરિયા ગણતી હોય તો મારે હરિયાને ધૂણાઈ નહીં હોય અને હું ધૂળો હારો ન લાગુ ધૂળો હું હારો ન લાગુ મારી ગરીબની દેવી કારણ કે મારી વસ્તી જેલના હરિયા ગણતી હોય અને દેવીના નિવેદમાં થોડી હું શબ્દ શું કાઢું હું બોલ શું કાઢું મારે ધૂળીને કેવું શું શું મારી વસ્તુ ઓસાના ફાખો અને મારી વસ્તુના મનની મેં કરી દીધી છે હો અને બેટા મારી વસ્તુ મારા આંકડા મારીએ અને મારા હરિયા કદાચ જો એનો વગર પૈસાનો વકીલ નો બની જાવ અને એનો જજ નો બની જાવ ને અને તારા મનની નો કરી દઉં ને તો બધા અંદરથી કાનુડીને મને પાવાથી દેવીને ખોટ પડે હો આમરે કોણ સમજાવશે શું તને સમજાવું તને શું થતું તને સમજાવે ને એવા તો હવે સમજો પડી ઓલી ધોરી પાઘડી ઉભા હતા ને તો હાલતી ગ્રાસ પાપી વગરની વસ્તી છે તને ખબર છે મારી આમ તો હવે તને પાછી વાળો ને એમાં હોમીડા હવે નહીં મળે મને પણ આવડી આ જગ્યા માટે કોકથી મારા બાપ ભલિયા તને ગરીબ હું સાંભળ્યું છે એની રોયા પડી તને કોકથી સાંભળી હોય મને અને બાબા કોનાની હુર માની જો મારા પહોળાનો આપે કણકો જમવા નો આવ ને તો મને લખા ભીમાની દેવીને મને પાવાની દેવીને અંદરથી કાનુડીને ખોટ પર બેઠાયો કેના પાયા
ઓલા કે એની કોણે ક્યાંય હારો ખંભો નથી હો કે જેના ખંભે ઓઠ રાખી અહીંયાની બે વાતો થાય. કારણ કે અંતરના ઊંડાણની વાત કોક ભેદું હોય એને ભણાય. અંતરના ઊંડાણની વાત કોક ભેદું હોય એને ભણાય એને દેલીએ નો ચિતરાય ચાકરા. લાજને મારી પાવાની દિવ્યા પહોળા માથે તને કે દીવડાય. કારણ મિત્રો જેના માથે દુઃખ હોય ને એના માથે દુઃખ જ હોય. આ બે ભાઈને જેલના હરિયા માતાજીએ છોડાવ્યા પણ જામનગર થી હજી આવતા હતા ને વચમાં વાવડ આવ્યા. વચમાં વાવડ આવ્યા અમારા અજયભાઈ ની દીકરી. સમયને કરવું શું ભાઈ? ખાલી કે ખાટલેથી પડી ગઈ છે, ખાટલેથી પડી ગઈ અને એનું કે પ્રાણ પંખી ઉડી ગયું છે. હરિભાઈ નો ફોન આવ્યો, ભાઈ થોડો કે દવાખાનાથી મારી પાસે જતો દીકરી કઈક થઈ ગયું છે. બાબુ થોડી ગયા સમય એવો બને ને ભાવેશ કાકા એટલે ખાલી 1 કિલોમીટર સેટું પડી ગયું. પણ આપણે થોડી શું કરી પ્રાણ પંખી ઉડી ગયો મારા બાપ લખાથી બાંધી દીવી મારો ધડી મટી ગઈ મારા પહુરા નો રખેવાળ એ મટી ગઈ. આ પહુરા રોવા માંડ્યા હોય મારા બાપ લખા ભીમાની દેવીએ મારું ધણી પણ મૂકી દીધું છે. આ બગીચાનો ધણી મટી ગઈ છે. તમારા રાતના પૌડા માથે આવી જતે ન હોય. અને બેટા મારી વસ્તી કદાચ મારી થઈ જાય ને બેટા અને કદાચ જો એનો વગર પૈસાનો વકીલ તો બની જાવ એનો ડોક્ટર બની જાવ અને બેટા જો એની જાતિ જિંદગી હોય જો હાથી ન દઉં ને તું તો મને ગરીબની દેવીને મને પાવાની દેવીના નામનો સાડીઓ બધા મારી ગરીબની દેવીઓ આ જગત ને દયા આવે છે પણ તને દયા નથી. હાથ ખારાના હાથ મીઠા મેળામાં બેટની મારી પર પહોળા મૂકે હોય બેટમાં મારી નાના નાના પહોળા મૂકીને કુંજડી કારા વાદળે સડી હોય ને એને 12 મહિના જાય ને એને એના પહોળા સાંભળે. તું તો મારા બાપ લખા ભીમાની દેવી અમારી પાવાની દેવી તું અમારી માં છો. તને આ પહોળા સાંભળતા નથી મળી? તને આ વસ્તુની કોઈની ગણતરી કરાવી નથી મળી? અને મળી એ જગતને કેવા દેમાં તું કહી લે મળી કહી લે
આપણા પૌડા માથે દુઃખ ની માથે દુઃખ જ દેશ કોઈ દી આવડા પૌડાએ સુખનું સપનું જોયું નથી મારી પહવાની દેવી કોઈ દી અમે સુખનું સપનું જોયું નહીં મારી પહવાની દેવી હો જો તને કઈ ઉઠતું હોય ને મને તને કઈ દેખાતું હોય ને તો એકવાર ખખરીને ખોળે લેના જગતને ખબર પડે કે મારી નકા ભીમાની દેવી વાતો કરે ને આવે હો મારી પાવાની દેવી બોધ મારે ને તો મારે અને બેટા જો જગતના શોખની માલપા મારા પહોળા મારા થઈ જાય ને અને બેટા હયાની માલપા કદાચ એ દુઃખ પડ્યું હોય અને બેટા જો પાણીની જેમ પી નો જાવ ને અને મારી વસ્તીના મનની નો કરી દઉં ને એ તું મને રાખ ભિખારીની દેવીને મને ખોઈ પડે હોય બતાવો બતાવો રાતની દેવીના મને પાવાની દેવીના તમારા હયાના મને ભાવ બતાવો બતાવો કેને મળી આવડી જગ્યામાં તમારી લાડુ ડોસી કોણે આવડી વસ્તી તને હકની ઘડી લેવા નથી દીધી હે મારી લાડુ ડોસી કોણે આવડી આ વસ્તી તને હકની ઘડી નથી લેવા દીધી અને તને પાપીના પાપ વધી ગયા છે મળી પણ મળી આમ જો તને પાપીના પાપ વધી ગયા અમારા રાખનો ધણી મટી જામા કઈ લે તું કે પણ જગતને કેવા દે માં કેવા દે મારા દાય દુશ્મનને રાજી કરાવ આ જગતને શું કરવા રાજી કરાવે ઓહો તો લેતી તું કઈ લે મળી એ મને આપની દેવી કારણ મળી આવડી આ જગ્યા માથે તમે મનાવો વાળા મારા બાપ ગોબરા જેવા મારા બાપ હતિયા જેવા હવે તને નહીં મળે હવે ક્યાં ગોતવા જાવ તમને પોરણના પાંદડે પોટાડે એવા ક્યાં ગોતવા જવા એ મારી ભિખારીની દેવી આમને નો ધારા આલી દીકરી હારા નો ખતવારો આલી દીકરી મારી પવાની દેવી મરી તું હારાના ગાડે બેહવા બેઠી ને હારાના ગાડે તું બેહવા માંડી તને હારાનું ગાડું તને બહુ વાલું લાગ્યું મળી
તને ઓળખી ઓળખાય નહીં. બા ભલા માણા મારા દુઃખની વાતો ઓલા વનમાં જઈ કરું, ઓલા વનના દાનમાં રોવે. મારા દુઃખની વાતો વનમાં જઈને કરું ને એટલે બોલા વનના ઝાડ ક્યાં જઈ રોવું મારી ગરીબની મળે આવી આ વસ્તુના તે તો અનુકૂળ કામ કર્યા છે. ઘણી વખત રાજા બનાવ્યા પણ મારી વડીલે તારી અસલ બોલી હોય કહી લે ને મારી. તો તું છો મારી આવડા નો આવડી વસ્તીનો ધણી તો તું છો મારી. અને મને આવડી આ વસ્તીના એવા પાપ તને શું વધી ગયા છે હે? ઘડી કે જેલના હરિયા ગણવાનો સમય આવે અને હમણાં વાત અમારા મંગુ બાબુ ને કેન્સલ આવ્યું બોલ. અને તું લૂંટાવસ ને તું પાછો એનો ધણી થાસ આવું શું કરવા કરે છે? મળે અને ત્યારે બેટા તારા દવાખાના રખડી લીધા, તારું દવાખાનાનું જોર મટી ગયો અને બેટા મારી પાવાની દેવીનો થઈ જાય અને તારું કેન્સર સમજો પાણી જે પી નો જાવ ને એ તું તો મને ભિખારી દેવીને મને પાવાની દેવીને ખોઈ પડે.
કર્યું ઝોલો લેતી લઈ અમારા વડવા કઈ ગયા છે રાનુ વડવાના ખટાપ લાવીને ઊભી રહેતી નહીં અને મળી આમ જો આજની પ્રજા છે ને મારી તું આવીશ ને તું ખબર નહીં લે ને મારા ભૂલ્યા છે તારી ગલજીની તારી ગલજીની આથી રામપરની જગ્યા મૂકીને હાલે ને રામપરની જગ્યા મૂકી અને મારા મુદ્દાની કોણ આપણે હાલી નીકળે ને મળી રામપરની જગ્યા મૂકીને હાલી નીકળે હાલ છે મારા બાપ લખા વિશ્વની દેવી મારા મોટા ભેગી હાલ છે મારા રાખનો ધડી મટી જાતી મટી જાય મારા રૂઠડા મને મનાવી મનાવી
કરીએ હાથ પગની કર જોડું કરીએ હાથ પગની કર જોડું મારો રૂઠડો રામ માને રાત ભાગે મેઘની રાત નો સમાર બની ગયો હોય જળ પંખીડા જળ જીપી ગયા હોય મધરી રાત બની ગઈ હોય ને દેવી હારું થઈ દેવીના ઢાકલા જોવા હારું થઈ મળે મારા ભાઈ તો વ્યાઈ ગયા મધરી રાતે રોતા રોતા એ પથારીમાં ઉસે કા પલરી ગયા મરી પવરી સોદાળિયા હુડા પડે બલીલા કદી જીવી તને કોઈ દી દયા આવે તને કેદી દયા આવે શું મારી વસ્તી નો છો મને લખા ભીમાની દેવી મદની રાતે મંગલા ઘોડે સોધાર યાહુરે રૂએ બરી પાવાની આવડાયા પહુડા માથે તને કેદી દયા આવે 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 રવા દે હારા નો હથવારો કરી હાલી નીકળવા હાલી મરી ભૈયાની વસતીનું ભાગ લગાડું તને હાય ભરું હોય છે બનતા કદી તમારા જીવરિયાને ઉપાવાની દેવી સૌને તમે તો પડતા છો કાપી મને દેવી બોલો રોજો વડાઈ મૂકી દે અને એક સિપના મોતી થઈ અને જગતમાં ભરણ પડે તમને વિચાર આવે જો પૂરું ન પાડી દઉં તો લગાવી પાડી દઉં
જાહેરમાં બોલું બેટા મારી વચ્ચે વાદળી હોય મારી વચ્ચે માથું દુઃખ હોય બેટા હું એક પરવાસી કરવા દો તો મારું અભિમાન ભાગી નાખો અને બસ બાવાની જમીના થઈ જાઓ અને તમારી મનને નો કરતો તો જગત છે મારી આ જગતના મેળા તન કેમ સહાન થાય મારી પાવાની દીવી દીવી સો સબરી ઘોડે કેદી મારો રામ મારી ગરીબની ઝૂંપડીએ આવે મારો રામ કેદી મારી ગરીબની ઝૂંપડીએ આવે આમ જો મળી એ જગત આમે બોલે ને આમે બોલે હો પણ આ પહોળા અહીંયા માલમાં દુઃખ લઈને ફરે છે મારી સબરી ઘોડે કેદી મારો રામ મારી ઝૂંપડીએ આવે આમો હુકાય હંકાય હુકાય આમો હુકાય આ બન બનો ઓલી કોયલડી કિલોલ કરે ઓલી કોયલ